ફાઇનલી અમારું ડીજે આવી રહ્યું છે, પછી ધબધબાટી બોલશે ઘડી તમને દેખાડીએ. ગીત બીત નહીં સંભળાય એ ભાઈ ભૂલી જાવ, ગીત બીત નહીં સંભળાય. એ આંગળી સારો કરવા તું અત્યારમાં એક વ્લોગ ઉતરતો હોય ને આંગળી સારો ઓછો કરવો તારે ભાઈ. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ, કેમ કે શુભ સવાર થઈ ગઈ છે, બીજું કંઈ કામ નથી. આજે કોલેજ જવાનું છે, કેમ કે નવરા થઈ ગયા, જો કે ઘરનું બધું સાફ સફાઈ થઈ ગયું છે. તો ભાઈ હું નાસ્તો કરવા જતો હતો ને આપણી ઘરે નવા મહેમાન આવી ગયા છે. જો તો ભાઈ તમને એમ ન થાય કે આ તો ખાલી એમનું પૂતળું છે, બાકી રિયલ છે. જો જોઈ શકો છો, રિયલ છે. જો ભાઈ ઉડતું ઉડતું આમ પડી ગયું હતું, ત્યાંથી ઉડી નથી શકતો, હજી નાનું બચ્ચું છે. ભાઈ નવા નવા મહેમાન છે, તો કાંઈ વાંધો નહીં. હવે આપણે નાસ્તો કરી લઈએ, પછી ત્યારથી મેં મોડું થઈ ગયું છે, 11 વાગવા આવી જશે. તો પછી નાસ્તો કરી ત્યારથી જઈએ આપણે હવે કોલેજ, કેમ કે આજે કોલેજ જવાનું છે. ને ભાઈ હવે નવરા થઈ ગયા છે, એનું કારણ છે કે બધું સાફ સફાઈ ને કલર કામ બધું પૂરું કરી નાખ્યું છે આપણે, ને હવે કંઈ બીજું કંઈ કામ નથી, કેમ કે સામાન બધું આવી ગયો છે. તો નવરા છે, તો હું કહું આજે કોલેજ જાઉં, કેટલા દિવસથી ગયો નથી, ને વ્લોગે અમે કેટલા દિવસથી બનાવ્યું નથી, તો હું કહું આજે વ્લોગ બનાવી નાખીએ, બે કામ થઈ જાય. તો એના માટે વ્લોગ. તો ભાઈ ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, ને હા વિડીયોને શેર કરતા નહીં ભૂલતા. એમાં નવી કોમેન્ટો નથી આવતી તો જરા કોમેન્ટ કરી દેજો, તો મજા આવે એમ વ્લોગ બનાવવાની. તો કાંઈ વાંધો નહીં, આપણે પહેલાં નાસ્તો કરી લઈએ, કેમ કે નાસ્તામાં હું છે એ જોવું પડશે. નાસ્તામાં હું બનાવ્યું છે આજે નાસ્તામાં હું છે ખબર, દહીંની તીખારી. દહીંની તીખારી છે ને રોટલી છે. ને તમને દહીંની તીખારી ભાવે? મને તો બહુ મજા આવે છે દહીંની તીખારી ખાવાની, ને આજ ઘણા દિવસે બનાવી છે. ચાલો ખાઈ લઈ, પછી મળું તમને. તો ભાઈ લોકો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના, ને તમને એક યુટ્યુબના ઇન્કમથી ચપ્પલ લાવ્યો છું, ગુચ્ચી કંપનીના, બ્રાન્ડ ન્યૂ. કેટલાના છે અંદાજે કહી દો ખાલી, કેટલાના છે અંદાજે કહીજો તમે. યુટ્યુબના પૈસે જ લીધા, પણ કહું ને કે યુટ્યુબના પૈસે નથી લીધા, કેમ કે હજી આપણું ચેનલ મોનિટાઇઝેશન નથી થયું. થોડો ઘણો સપોર્ટ દેખાડો. ને ભાઈ અમુકની કોમેન્ટ હતી કે વિડીયો કેમ નથી આવતા, ઓછા કેમ આવે, તો ભાઈ એમાં કારણ મેં આગલા વિડીયોમાં તમને જણાવી દીધું છે. બાકી અત્યારે તૈયાર થઈ ગયા છે ને હવે જઈએ, મોડું આમે એક તો મોડું થઈ ગયું છે, તો જઈએ હવે કોલેજ. તો ભાઈ અત્યારે મેં મહેમાનને અહીંયા હું બેઠાડીને જોતો કે ચા પાણી બનાવતા આવું, નાસ્તો કરતા આવું. તારા ક્યાં ઉડી ગયા ખબર ન પડી, આજે કંઈ દેખાતા નથી. આગળ જ અહીંયા મૂકીને ગયો તો હું, મહેમાન તો ઉડી ગયા. તો કંઈ વાંધો નહીં, હવે જઈએ આપણે કોલેજ. ભાઈ કોલેજ આવ્યો ને પછી ખબર પડી કે અત્યારે કોઈ આવ્યું નથી. અમુક જ આવ્યા, થોડાક વિદ્યાર્થી, બાકી કોઈ આવ્યું નથી. હું એકલો છું. નવાઈની વાત છે, હું આજ પહેલી વાર આવ્યો, એમાંય કોઈ નથી આવ્યું, બાકી હું એકલો છું રૂમમાં. ખોટો ટાઈમ વેસ્ટ થાય છે, ને ક્યારે આમાંય થોડુંક કામ છે, તો એ પતાવશું. તો કાંઈ વાંધો નહીં, હવે અહીંથી આપણે જઈએ ક્યારે કોલેજ, તો કાંઈ કામ છે નહીં હવે. તો મિત્રો અત્યારે હું ઘરે જતો હતો ને અત્યારે કેટલા વાગ્યા જો 12:15 જેવું થયું છે ને. અહીંયા જો ક્રિકેટ રમે છે તડકા વખતના. વાહ ભાઈ વાહ, ક્યાં મસ્ત લોકેશન હે. ખારો પડશે ને ત્યાં બધા ક્રિકેટ રમે છે. કાંઈ વાંધો નહીં, આપણે એક તો મોડું થઈ ગયું છે, નીકળ તો જાત જોવો આપણે. બાકી હવે જઈ ઘરે. તો ભાઈ લોકો કોલેજેથી આવીને મસ્ત સૂઈ ગયો હતો, નીંદર કરી નાખી પૂરેપૂરી, કેમ કે 12 વાગે આવ્યો હતો ને અત્યારે કેટલા વાગ્યા ખબર છે, 4 વાગ્યા. હદ કહેવાય એટલી બધી, કેટલો હું તો કાંઈ ખબર ન પડી. ને ભાઈ ઉગ્યો પછી નીંદર માંડવા લીધી, 4 વાગ્યા છે. ને જરાક ગમતી ફાંકી ખાઈ નાખી, એવડા બેઠા હતા. ફાંકી આને તમે શું કહો, અમે તો મીઠો માવો કહે, ને ફાંકી એટલે કે ફાંકી માવો હોય ને એ માવો, બાકી આ મીઠો માવો છે, તમને આગળ દેખાડું. તો ભાઈ લોકો જોઈ લો કે મીઠો માવો કેવો હોય, તૂટી ફૂટી વરિયાળી ને તાણા, બસ એટલું જ હોય મીઠો માવો. ને ઓલો નથી, ખીમા માવો નથી, એમાં શું હોય તમને ખબર જ હશે. બાકી આમ મીઠો માવો છે, નકર અમુક કોમેન્ટમાં કહે છે કે આ તો ખીમા માવો છે.
એ નથી, આ મીઠું માવો છે એટલે ફાકી લે. તો ચાલો ખાઈ લઈએ આપણે ફાકી, પછી વિચારીએ. તો જરીક ગમતી ફાકી ખાઈને આપણે જઈશું દિવ્યેશભાઈ પણ, કેમ કે ભણવા જતા ત્યાંથી આવી ગયા છે. તો મળતા આવીએ, કેટલા દિવસ આવી ગયા પણ આજે મળતા આવીએ આપણે. તો ભાઈ खबरों के मुताबिक हमारे दुबई से आने वाले व्यक्ति इधर है. देखो उस व्लॉग में बोला था कि दुबई से आ रहे हैं, लेकिन अब आ चुके हैं. उसका ताव भी आ गया है. कैसी है आपकी मजा कैसी है? बहुत खराब. ऐसा नहीं चलेगा. तो चलो गाइस, इसको कहीं घुमाने लेते हैं. ये गामड़े में आते लोग हैं ना, वो ऐसे ही बीमार पड़ जाते हैं, क्योंकि दुबई में रह के लोग है ना बड़े बड़े सीटों में घूमते हैं और बाद में इधर आके बीमार हो जाते हैं. वहाँ यहाँ व्लॉग शूटिंग થઈ રહ્યું છે. कैमरामैन हाँ रील शूटिंग, सॉरी गाइस, ये रील शूटिंग हो रही है. हमारे दिव्येश भाई यहाँ खड़े हैं. तो चलो ना भाई दिव्येश भाई व्लॉग बनाने चलो. किधर તો ભાઈ અમારા દિવ્યેશભાઈને તાવ આવે છે, મજા નથી, એટલે ખાવું છે, નાવું છે, એટલે અમારી સાથે વ્લોગ ઉતારવા નથી આવે એમ. જો ભાઈ આખું સોરે છે અત્યારે. તો કાંઈ વાંધો નહીં, હવે સમય કેવરાવે છે હું કે બાકી તો જોયું છે. હા હાજર દાંડિયા રસમાં તમ તારે મેલા. તો ફાઇનલી ગયા છે અમે દાંડિયા રસ ને પીઠીમાં પોગી ગયા છે. તમને અમારી મંડળી દેખાડીએ. પહેલા તો આ વિપુલભાઈ છે, इन પડખે સિયુભાઈ જાટર છે એમટી વાળા. એની પર આ કોણ છે? આ છે લપો છે. પછી આ તાર નામ શું છે ભાઈ? હે ચોરથી બોલ તો ખબર. હા નયન છે ભાઈ. ના અમારા મહેશભાઈ. માતાજી સુખી રાખે આવડા. ઝાડવાની હેઠે ગીડા જ પડો. તો ભાઈ તમને ઓછું પબ્લિક લાગતું હોય તો તમને દેખાડી દઈએ. પબ્લિક દો ભાઈ, પૂરું આખું ખેતર જ ભીરું પબ્લિક નું. તું ભાઈ દોસ્ત. તો ફાઇનલી અમારું ડીજે આવી રહ્યું છે. પછી ધબધબાટી બોલ છે ઘડી તમને દેખાડીએ. ગીત બીત નહીં સંભળાય એ ભાઈ ભૂલી જાવ. ગીત બીત નહીં સંભળાય. એ આંગળી સારો કરવા તું અત્યારમાં એક વ્લોગ ઉતરતો હોય ને આંગળી સારો ઓછો કરવો તારે ભાઈ. તમે ડીજે આવી સુખી રાખી બાકી સારા કરતા. હા માતાજી તમને સુખી રાખે બાકી સારા કરો ભાઈ. આગળ ડીજે નો ધબધબાટી બોલશે બાકી ગીત નહીં સંભળાય, કેમ કે કોપીરાઇટ આવી એટલે ગીત તમને નહીં આવે ભાઈ. ભાઈ ની લઈ ડીજે આવી ગયું છે, જોઈ શકતા હો છું. આ પીરા જબલા વાળા છે, એ પીઠી વાળા છે બધા. એ બધા પીઠીઓ વાળા છે. સમજો થોડુંક તમે સમજો. અમે કઈ નવા કપડા નથી, અમે જૂના કપડા પહેરીને આવ્યા છે એટલે જો તમે આ બે હાથ એમ. આ બેહોની રીત છે ભાઈ. એ ભાઈ એ આ તારી બેહોની રીત છે. આમ બે હાય બે ભાઈ આમ ભાઈ. બાકી કઈ નહીં, ઝાડવા હેઠે ગળી જશે અત્યારે. હું થાય એનું નક્કી નથી. તો ગાઈઝ ડીજે આવી ગયું છે ફાઇનલી. અહીં મૂકી દીધું છે, પ્રસ્થાન કરી દીધું છે. આગળ ડીજે વાળા ભાઈ પણ મિક્સિંગ કરવા જાય ઘડી. તો શું કરે ભાઈ, હારા ગીત વગાડજો તો મજા આવે કાંક પબ્લિકને. તો એને હાથ મિલાવતા આવીએ. ફાઇનલી મિત્રો ડીજે ચાલુ કરવામાં કેટલા જણાની જરૂર પડે તો એક હારે બધા જમા થઈ ગયા છે. આ બધા છે ને ઊભા બગા ખાય. મને એમ છે ડીજે ચાલુ થાય ને તો આ બધા હુઈ જાય. અમારા મહેશભાઈ જો ઝાડવા પાક બતાવે. તો મિત્રો હું મહેશભાઈ લઈ આવ્યા ખોપસામાં છે. એટલે તમે પણ લઈ આવ્યા ખોપસામાં ઘડીને ચા પી નાખ્યા. દાંડિયા રસમાંથી જઈને આવી ગયા છે અત્યારે પેટ્રોલ પંપે ને અત્યારે રાતના વાગી રહ્યા છે 1. તો હવે વ્લોગને અહીંયા સમાપ્ત કરી દઈએ. તો
વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ નેક્સ્ટ વ્લોગ. તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.